हे नारायण प्रभु, हे विष्णु परमात्मा, हे दादा, हे भागवत भगवान, बोले नारायण भगवान की, भागवत स्वरूप भगवान की। ત્રણ પુત્રો ઉપરાંત આ મધુમતી તથા ત્રસ્તને 50 પુત્રીઓ થઈ છે। બોલો 53 સંતાનો। એકવાર સોંભરી ઋષિ સ્નાન કરવા માટે ગયા અને માછલાને મૈથુન કાર્ય કરતા જોયા। ઋષિને પણ પરણવાની ઈચ્છા જાગી। ઋષિએ ત્રસ્તુ રાજા પાસે જઈ એમની 50 કન્યા હતી, એમાંથી એક કન્યાની માગણી કરી। હવે રાજાને થયું કે ઋષિ એ માગણી કરી છે, પણ નહીં આપીએ તો ઋષિ શ્રાપ આપશે। અને કન્યા કઈ કન્યાને કહેવું કે તું ઋષિ સાથે લગ્ન કરી લે। આથી રાજાએ તો એમ કહ્યું કે સ્વયંવર ની યોજના છે, જે કન્યા તમને પસંદ કરશે એમને પરણાવીશ। પછી તો ઋષિ સોંભરી ઋષિએ પોતાના યોગ તપ એના બળથી અતિશય આકર્ષિત મોહિત સ્વરૂપવાન એવું વ્યક્તિત્વ પ્રાપ્ત કર્યું તથા સ્વયંવરમાં હાજર થયા। સ્વયંવરમાં 50 કન્યાઓ હતી, એ 50 મોહિત થઈ પરણવા તૈયાર થઈ ગઈ। અને એક કન્યાની જરૂર હતી ઋષિને, એને બદલે 50 કન્યાઓ। અને ઋષિએ યોગના બળથી એકી સાથે 50ની સાથે અલગ અલગ રૂપ યોગના બળથી ધારણ કરી અને લગ્ન કર્યા। આમ સમૂહ લગ્નની શરૂઆત એ વખતથી જ થઈ। અને યોગનું બળ આવું જ ઋષિ એકમાંથી 50 સ્વરૂપ ધારણ કરે તો આપણે તો કથામાં આગળ આવશે, ભગવાન કૃષ્ણ એ એકમાંથી 16,100 સ્વરૂપ ધારણ કરે તો એમાં પછી ભક્તને અજુગતું નહીં લાગે અથવા ખોટું નહીં લાગે। આવું યોગનું બળ છે। અને 50 સ્ત્રીઓ સાથે લગ્ન કરી એકને 100 પુત્ર। અને પછી વનમાં જઈ ઋષિ અને 50 કન્યા એ બધાને સદગતિ પ્રાપ્ત થઈ છે। સુખદેવ પ્રભુએ પરીક્ષિત રાજાને હરિશ્ચંદ્ર સત્યપ્રેમી રાજા એમની વાત કરી છે। પોતાના વચન માટે પોતે કેટલું કર્યું। ઋષિએ તો માગ્યું, ઋષિએ કહ્યું કે રાજા, મને સ્વપ્ન આવ્યું છે કે તમે મને સપનામાં તમારું રાજ્ય આપી દીધું છે। અને એવું સપનું
આવે એટલે આ રાજાએ પાલન કર્યું અને આખું રાજ્ય આપી દીધું. પછી વધારાનું ધન, વધારાની સંપત્તિ, સોનું માગ્યું. એના માટે રાજા પોતે વેચાઈ ગયા છે. એના પત્ની વેચાઈ ગયા છે. એમનો પુત્ર રોહિત એ પણ વેચાઈ ગયો છે. આમ આ વચન એના કારણથી ભલે વેચાવવું પડે. હરિશ્ચંદ્ર રાજા એક ચાંડાલને ત્યાં સ્મશાનની ચોકી કરવા લઈ ગયા છે. રોહિત કુમારને સર્પદંશ થયો. એમની માતા તારામતી એ હરિશ્ચંદ્ર રાજા પાસે સ્મશાનમાં અગ્નિદાહ માટે આવી ત્યારે એમની પાસે પણ વેરો માંગ્યો છે. અત્યારે આ સગા પુત્રને અગ્નિદાહ ન દેવા દીધું, કારણ કે વેરો આપો તો દેવા દે. પણ અત્યારે તો કહ્યું કે અમારા સંબંધી છે, હમણાં વેરો ન ભરે તો આવશે એમ કરીને તમે હમણાં એને માફ કરી દો, હમણાં થોડા ઘણા ભરી દો ભાઈ લ્યો. પણ આ તો હરિશ્ચંદ્ર રાજા એમના સંતાનને અગ્નિદાહ વેરો આપી ન શકે તો ન દેવા દીધું. તારામતી તો કંટાળ્યા, દૂર જઈને રાહ જોવા માંડ્યા કે હવે શું સ્થિતિ થાય છે એ જોવા લાગ્યા. ત્યારે વરસાદ, તોફાન, વીજળી અતિશય થઈ વાતાવરણ બગડ્યું. રોહિત કુમાર એમનું બોડી ત્યાં જ મૂકી તારામતી દૂર સુધી જતા રહ્યા બચાવ માટે પોતાના. હરિશ્ચંદ્ર રાજા એ પોતે બચાવ માટે એક ઝાડ ઉપર જલ્દી ચડવા માંડ્યા. એ ઝાડ બીલીનું હતું. ચડતા બીલીના પાન નીચે પડ્યા અને ઝાડની નીચે દટાયેલું શિવજીનું લિંગ હતું. એના ઉપર બીલીપત્ર ચડ્યા અને રાજાને એનું પુણ્ય મળ્યું. અને રાજાને હવે પુત્રનો મોહ છે જ નહીં અને એટલે જ તટસ્થ રીતે રાજાએ વર્તન કર્યું. આથી શિવજી ત્યાં પ્રગટ થયા, વરદાન માંગવા કહ્યું અને શિવજીએ પ્રસન્ન થઈ ફરીને રાજ્ય આપ્યું, પુત્રને સજીવન કર્યો. રાજ્ય મળતા તારામતી રાણી બન્યા. બધા પ્રકારના વૈભવો તેમને પ્રાપ્ત થયા. પ્રભુની કૃપા પણ સત્ય અંત સુધી છોડ્યું નથી. એવા આ હરિશ્ચંદ્ર રાજા એની વાત સુખદેવ પરમહંસે કરી છે. અને સુખદેવ પરમહંસ કહે છે, બાહુકની પત્ની ગર્ભવતી હતી. તે આપઘાત કરવા જતી હતી અને એક ઋષિએ એને બચાવી સંતાનનો જન્મ કરાવ્યો. સંતાન એ જન્મ થયો એ બાહુકની પત્ની આપ્યો. એનું નામ સગર. અને આ સગર મહાન પરાક્રમી. ગર એટલે ઝેર, જેનામાં ઝેર વધારે છે એને સગર કહેવાય
બીજી કેસની. એકવાર સગર રાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો. ઇન્દ્ર આ યજ્ઞના અશ્વને ઉપાડી ગયા. આ સગર રાજાને રાણી સુમતીથી 60,000 પુત્ર થયા. આ 60,000 પુત્ર યજ્ઞના અશ્વની શોધમાં નીકળી પડ્યા. આટલી મોટી સંખ્યા 60,000. 100 માણસ કે 50 માણસ નીકળે ને તોય આપણે નવાઈ લાગે છે, પણ 60,000 એક સાથે અને મહાન પરાક્રમી અને અશ્વની શોધમાં પૃથ્વીને ચારે તરફથી ખોદી નાખ્યો, પણ અશ્વ મળ્યો નહીં. અંતે 60 પુત્રો કપિલ મુનિના આશ્રમ પાસે આવ્યા. ત્યાં આશ્રમમાં આ યજ્ઞનો અશ્વ જોયો અને કપિલ મુનિએ જ આ યજ્ઞનો અશ્વ લઈ લીધો છે એમ માન્યું અને આ કપિલ મુનિ ઉપર 60,000 પુત્રો હોશિયાર થયા. બધા પુત્રોએ એટલો બધો ક્રોધ કરી કપિલ મુનિનું અપમાન કર્યું. કપિલ મુનિની સમાધિ તૂટી અને કપિલ મુનિએ દ્રષ્ટિ કરતા જ 60,000 પુત્રો ત્યાં ને ત્યાં જ ગુજરી ગયા, રાખ થઈ ગઈ, મૃત્યુ પામ્યા. સંતો, મુનિઓ, ભક્તો તેમને હેરાન કરવાથી મૃત્યુ આવે છે. આ 60,000 પુત્રો કપિલ મુનિને આવી રીતે ત્રાસ દીધો તો એનું મૃત્યુ આવ્યું. એટલે જ ભાગવતજીની કથા બોધ આપે છે કે સંતોને મદદરૂપ ન થાય, ભક્તોને મદદરૂપ ન થાય તો ભગવાન આપણને શિક્ષા નહીં કરે, પણ એને ત્રાસ તો ન અપાય, એને હેરાન તો ન કરીએ. જો હેરાન કરશું, ત્રાસ આપશું ભક્તોને, સંતોને, તો પ્રભુ નારાજ થશે અને આવી રીતે તત્કાલ નુકસાની, કષ્ટ, રોગ, પીડા અને અંતે મૃત્યુ પણ થઈ શકે છે. 60,000 પુત્રો મૃત્યુ પામ્યા. હવે સગર રાજાની બીજી એક રાણી કેસની, એને એક પુત્ર અસમંજસ અને આ અસમંજસ એને એક પુત્ર અંશુમાન હતો. એ અંશુમાન બધાને પકડી પકડી અને સરયુ નદીમાં ફેંકી દેતો. એટલે એને દૂર કાઢ્યો હતો અને પછી અંશુમાને તપ અને યોગના બળથી એ બધા સરયુ નદીમાં ફેંકેલા છોકરાઓને, સંતાનોને પાછા જીવતા કર્યા. આમ યોગમાં આટલી શક્તિ છે. અંશુમાન કપિલ મુનિ પાસે ગયો, સેવા પૂજા કરી, કપિલ મુનિને રાજી કર્યા. મુનિએ કહ્યું કે મારે તો અશ્વની કાંઈ જરૂર નથી. અશ્વ અંશુમાન
મુનિ પાસેથી લઈ અને આવ્યા, પોતાના દાદા સગરને સોંપી દીધું. સગર રાજાએ અસમંજસ એનો દીકરો અંશુમાન એને એટલે દીકરાના દીકરાને રાજ્ય સોંપી દીધું. દીકરાને રાજ્ય નથી સોંપ્યું, દીકરાના દીકરાને. પછી વનમાં જઈને તપ કર્યું, સદગતિ પામ્યા અને અંશુમાનનો સંકલ્પ 60,000 જે પિતૃઓ હતા એને મોક્ષ ગતિ અપાવવા માટેનો હતો. આથી એમને તપ કર્યું. તપ કરતા કરતા પણ એમની પેઢીમાં અને એના વંશમાં અંતે મહાન તપસ્વી ભગીરથ થયા. ભગીરથે ગંગાજીને અવતરણ કરવા રાજી કર્યા. ગંગાજીએ કહ્યું, હું પૃથ્વી ઉપર તો આવીશ, પણ મારામાં એટલું બળ, મારો વેગ એટલો પ્રચંડ કે પૃથ્વી પણ જતી રહેશે, મને ઝીલી નહીં શકે, સહન નહીં કરી શકે. ત્યારે હવે શું કરવું? ભગીરથે તો મહાદેવજીનું તપ કર્યું. મહાદેવજીને રાજી કર્યા કે તમે ગંગાજીને ઝીલી શકો એમ છો, માટે તમે ગંગાજીને ઝીલી લ્યો, પછી એને ધીમે ધીમે વહેવા દેજો, એટલે મારા પિતૃઓનો મોહ થઈ શકે. મહાદેવજીએ તો જાણ્યું કે ગંગાને અભિમાન આવ્યું છે અને ગંગા એમણે જ્યારે અવતરણ કર્યું ત્યારે મહાદેવજીએ પોતાની જટા ખોલી અને જટામાં ગંગાજીને ધારણ કરી લીધા. ધારણ કરી લીધા પછી જટાને બાંધી. ગંગાજી તો અંદર અંદર મૂંઝાવા લાગ્યા. ભગીરથજીને પણ થયું કે મહાદેવજી તમે ગંગાજીને મુક્ત કરો તો મારા પિતૃઓનો ઉદ્ધાર થાય. આથી ગંગાજીને મહાદેવજીએ આદેશ કર્યો, પોતાની જટાની એક લટ ખોલી એમાંથી ગંગાજી અવતરણ પામ્યા અને 60,000 પિતૃઓ કપિલ મુનિના આશ્રમ પાસે મૃત્યુ પામ્યા હતા. એમનો ગંગાજીએ ત્યાં જઈને ઉદ્ધાર કર્યો અને એમની મોક્ષ ગતિ કરી છે. આવી રીતે ગંગાજી એ પોતે મોક્ષ ગતિ કરી શકે છે અને ગંગાજી એને ભગવાન મહાદેવજીએ પણ ઘણા વરદાન આપ્યા છે. ગંગાજીએ પોતે પ્રલય રૂપ એવું ઉગ્ર રૂપ પણ ધારણ કર્યું છે અને ગંગાજીએ પોતાનો એવો વિશાળ વિરાટ જથ્થો અને એટલું બળ ફેલાવ્યું કે ત્યાં ગંગા સાગર તીર્થ બની ગયું છે. અને એમ કહેવામાં આવ્યું છે કે સારે તીર્થ 12 ગંગા સાગર 1 અને મહાદેવજીએ ગંગાજીની એમનું મહત્વ વધારવા બ્રહ્માજીના કમંડલમાં
રહેવા માટે સ્થાન આપ્યું. બ્રહ્માજીના કમંડલમાંથી નીકળી એમણે આવો વેગ સ્વરૂપ ધારણ કર્યું. એટલે મહાદેવજીએ ભગીરથ રાજાના પિતૃના કલ્યાણ માટે, ઉદ્ધાર માટે ગંગાજીને પોતાની જટામાં સમાવ્યા છે. ગંગાજીએ જુદા જુદા ઋષિઓએ બોલાવ્યા, આમંત્રિત કર્યા. એટલે ગંગાજી ત્યાં ગયા છે અને જઈ અને બધા ઋષિઓ ને પણ મહત્વ આપ્યું છે. અને ગંગાજીનું અનેક નામ પડ્યા છે. જાહ્નવી, ભાગીરથી. અને ગંગાજીની ભક્તિ પણ કરવી એવું સૂચન મહાદેવજીએ ભાગવતકારોએ અને ભાગવતજીની કથા મારફતે ભક્તોને કર્યું છે. અને એટલે જ આપણે ગંગાજીને રીઝવવા બોલીએ છીએ, હરી હરી ગંગે, હરી હરી ગંગે, ઓ ગંગે માં તું હૈ सबका सहारा, पूजे तुम्हें गंगे मैया संसार सारा. हम गंगा जी की ભક્તિ કરવામાં ભક્તો પણ પાછા પડતા નથી. સુખદેવ રાજાએ પરીક્ષિતજીને સુંદર મજાની દિવ્ય એવી કથા કહી છે. ભગીરથજીના વંશ એમની પણ કથા કહી છે. એમના વંશમાં સુખદેવ પ્રભુએ એક સૌદાસ એની પણ કથા કહી છે. આ સૌદાસ એમને પણ શ્રાપ હતો, એટલે મૈથુન કાર્ય કરી શકતો. પછી વશિષ્ઠ મુનિને સૌદાસે સંમતિ આપી અને સૌદાસની પત્ની મદયંતી સાથે વશિષ્ઠ મુનિએ સંતાન અર્પણ કર્યું છે. અને એનો પુત્ર જન્મ્યો તે અસ્મક ના નામથી ઓળખાયો છે. અને અસ્મક એને ત્યાં પણ એવા ઘણા પરાક્રમી વંશ
તથા પરાક્રમી રાજાઓ થયા છે અને સુખદેવ પ્રભુ પરીક્ષિતજીને કહે છે, હે રાજન, એકવાર નારદજીએ આકરું તપ કર્યું અને તપ કરતા કરતા ઇન્દ્રએ નારદજીના તપનો ભંગ થાય તે માટે કામદેવને મોકલ્યા અને કામદેવે આ તપનો ભંગ કરવા કોશિશ કરી પણ નારદજી ને જીતી શક્યા નથી. એટલે નારદજીએ કામદેવને હરાવ્યા છે અને કામદેવ ને હરાવ્યા એટલે નારદજીને તો થોડું અભિમાન આવ્યું અને અભિમાનના કારણથી નારદજી તો પહોંચ્યા મહાદેવજી પાસે અને કહ્યું કે તમે તો કામદેવને બાળી નાખ્યો છે, પણ મેં તો કામદેવને હરાવ્યો છે, એટલે મારી શક્તિ વધારે કહેવાય ને. અને કામદેવને બાળી નાખ્યો પછીની આ કઈ ઘટના ન હોય એટલે મહાદેવજી પહેલા નારદજીએ કામદેવને હરાવ્યો હશે એમ કહી શકાય, પણ આ તો ભાગવતજી ગુહ્ય એને સમજવા માટે, પ્રભુની લીલા એને સમજવા માટે આમાં કોઈ શંકા કે પ્રશ્નો ઉત્પન્ન કરવાના નથી હોતા. પણ નારદજી ને અભિમાન જાગ્યું એટલું આપણે ગ્રહણ કરવાનું છે. અને પછી વિષ્ણુ પરમાત્મા પાસે ગયા છે અને ત્યાં પણ વિષ્ણુ પરમાત્માને એવી અનુભૂતિ થઈ કે નારદજીને અભિમાન જાગ્યું છે. હવે ભક્તોને અભિમાન થાય કે ભગવાન જરાય ચલાવી નથી લેતા, તાત્કાલિક અભિમાનનો નાશ કરે છે. કારણ કે નહીતર તો પછી ભક્ત બીજા માર્ગે વળશે. એટલે તાત્કાલિક અભિમાનનો નાશ કરવા નારદજી ને હવે ભગવાને તો પોતાની લીલા કરી અને લીલામાં એક એવું નગરી એની રચના કરી. એ નગરીનું નામ શ્રીનિવાસપુર અને આ નગરી એના રાજા શિવનિધિ તરીકે નિમ્યા. આ રાજા શિવનિધિને એક વિશ્વમોહિની નામની સુંદર, અતિ સુંદર કન્યા આપી અને મહાદેવ નારદજી તો આ કન્યાના રૂપમાં મોહી ગયા. એને આ કન્યા પરણવાની ઈચ્છા જાગી. રાજા પાસે જઈ નારદજીએ માગણી કરી, પણ રાજાએ કહ્યું કે આ કન્યાનો સ્વયંવર યોજવા છે, તમે સ્વયંવરમાં પધારજો, તમને પસંદ કરશે એટલે તમારી સાથે લગ્ન કરીશ. નારદજીએ
રાજા સુંદર હોય જ નહીં. અને વિષ્ણુ પરમાત્માએ કહ્યું, હે દેવર્ષિ, હું તમારા હિતમાં હશે એવું જ કરું છું અને તમારા હિતમાં હશે એ જ કરીશ. એટલે નારદજીને થયું કે મને હવે સુંદરતા પ્રાપ્ત થઈ ગઈ. વિશ્વમોહિનીના સ્વયંવરમાં ગયા. શિવજીએ પોતાના ગણોને પાછળ પાછળ મૂક્યા કે નારદજી નું શું થાય છે. સ્વયંવરમાં વિશ્વમોહિની તો આગળ આગળ આવે છે અને વિશ્વમોહિની સ્વયંવરમાં આવી નારદજી જે લાઈનમાં બેઠા હતા એ લાઈન અને એની આગળની લાઈન અને એની પાછળની લાઈન એ લાઈનને આ વિશ્વમોહિનીએ દ્રષ્ટિ પણ ન કરી, ત્યાં ગયા જ નહીં. નારદજીને એમ થયું કે હમણાં બધે ફરી આવશે વિશ્વમોહિની અને પછી મને વર તરીકે પસંદ કરશે, કારણ કે મારું તો આખા વિશ્વમાં પહેલું છું અને આખા વિશ્વમાં મારાથી કોઈ સુંદર છે જ નહીં. અને વિશ્વમોહિની તો ત્યાંથી નીકળ્યા ત્યારે એવું સખીઓને કહેવા લાગ્યા કે પિતાજીએ બંદરોને પણ સ્વયંવરમાં શા માટે બોલાવ્યા હશે. નારદજીને થોડી શંકા તો ગઈ, પણ શિવજીના ગણ પાછળ બેઠા હતા. એમણે કહ્યું કે આઈનો હોય અને એમાં પોતાનું મુખ જોવે તો ખબર પડે ને કે કેટલી સુંદરતા છે, કેવો ચહેરો છે. અને ત્યારે નારદજીને શંકા પ્રબળ બની. એ તો ગયા સરોવરના કિનારે જઈ સરોવરમાં જોયું તો સરોવરમાં પોતાનો ચહેરો બંદરનો બની ગયો હતો. એ જોયું ત્યારે નારદજી હોશે થયા. વિષ્ણુ પરમાત્માને શ્રાપ આપ્યો કે હે પ્રભુ, તમે મેં માગ્યું એવું આપ્યું નથી અને મારી ઠેકડી થયું એવું કહ્યું છે. માટે હે પ્રભુ, તમારે પૃથ્વી ઉપર હવે મનુષ્ય રૂપે જન્મ લેવો પડશે, પ્રાગટ્ય કરવું પડશે. તમને પણ પત્નીનું સુખ નહીં મળે. તમારી પત્નીને દૈત્યો ઉપાડી જશે. એમની શોધ કરવા, એમને પાછી મેળવવા તમારે બંદરની જ સહાયતા લેવી પડશે, બંદરની જ મદદ લેવી પડશે. આવી રીતે નારદજીએ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ એમને શ્રાપ આપ્યો છે અને એના શ્રાપના કારણથી વિષ્ણુ પરમાત્માને પૃથ્વી ઉપર પ્રાગટ્ય જન્મ ધારણ કરવાની ફરજ પડી છે. અને આપણે કથામાં કહ્યું કે વંશ અને પેઢીઓમાં દશરથ રાજા થયા. દશરથ રાજાને
હતા. દશરથ રાજા એ મહાન વિદ્વાન અને સત્સંગી હતા. તપ કાર્ય કરતા હતા. ધર્મસભામાં તેઓ એક વખત પોતાની ભાડા ભૂલી ગયા અને પાછી માળા લેવા માટે સભામાં ગયા. ત્યારે જ્યાં પોતે બેઠા હતા ત્યાં એ આસન સેવકો સાફ કરતા હતા. એવી રીતે આસન અતિશય શુદ્ધ અને સાફ કરતા જોઈને દશરથ રાજાએ પૂછ્યું કે તમે આ આસનને આટલું બધું સ્વચ્છ, શુદ્ધ અને સાફ શા માટે કરો છો? ત્યારે સેવકોએ કહ્યું કે અમને ઇન્દ્રએ આદેશ કર્યો છે કે જે આસન ઉપર સંતાન ન હોય એવા વિભૂતિ બેઠા હોય તો એના આસનને આવી રીતે શુદ્ધ કરવું, સાફ કરવું. એટલે અમે આવી રીતે શુદ્ધ કરીએ છીએ અને સાફ કરીએ છીએ. આથી દશરથ રાજાએ જાણ્યું કે પોતાને સંતાન નથી એનું આવું બધું પ્રતિક્રિયા છે, તો સંતાન મેળવવું એ અતિ આવશ્યક છે, અતિશય જરૂરી છે. માટે સંતાન પ્રાપ્તિ માટે દશરથ રાજા હવે સક્રિય બન્યા. અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો. યજ્ઞદેવ પ્રસન્ન થયા. પ્રસાદ રૂપે ખીર આપી દશરથ રાજાને કહ્યું, તમારી ત્રણેય રાણીઓને આ ખીરનો પ્રસાદ લેવાનું કહેજો અને તમને ચોક્કસ સંતાન પ્રાપ્તિ થશે. પ્રસાદની ખીર એમાંથી અડધી કૌશલ્યને આપી, બાકીની અડધીમાંથી બે ભાગ કર્યા. એક ભાગ સુમિત્રાને, બીજો ભાગ કૈકેયીને. કેમ પ્રસાદની ખીર આપી સુમિત્રા રાણી પોતાની 1/4 ભાગની પ્રસાદની ખીર ગ્રહણ કરવા તૈયારી કરતા હતા. ત્યાં એક ચીર નામનું પક્ષી આવ્યું. સુમિત્રા રાણીના ભાગની પ્રસાદની ખીર ઉપાડી ગયું. આ ચીર નામનું પક્ષી પ્રસાદની ખીરના પાત્ર સાથે જ કેસરી નામના પર્વત ઉપર ઝાડની એક ડાળીએ વિરામ કરવા બેઠું. પક્ષી ખીર આરોગવા તૈયારી કરતું હતું. ત્યાં જ એ ખીર નીચે પડી. ઝાડની નીચે અંજની દેવી બેઠા હતા અને પ્રભુનું તપ કરતા હતા. એ વખતે આ પ્રસાદ ની ખીર અંજની દેવીને પ્રાપ્ત થઈ. અંજની દેવીએ પ્રસાદ ગ્રહણ કર્યો. આથી અંજની દેવીને સંતાન થયું. અંજની દેવીના આ સંતાન
સંતાન એ પુત્ર તરીકે જન્મ્યા અને આ પ્રસાદની ખીરના કારણે પુત્ર જન્મ થયો હતો. આથી આ પુત્ર તે હનુમાનજી તરીકે આપણે ઓળખીએ છીએ. અને હનુમાનજીનો આવી રીતે આવા સંજોગોમાં પ્રસાદની ખીર ના કારણથી જન્મ થયો છે. બોલીએ હનુમંત લાલ કી, હનુમાનજી મહાવીર કી. હનુમાનજીને અંજલિ માતાએ જન્મ આપ્યો એટલે એમને અંજલિના જાયા તરીકે પણ ઓળખવામાં આવે છે. બોલીએ હનુમાનજી મહાવીર કી. અને બીજી એક કથામાં એવું કહેવામાં આવ્યું છે કે મહાદેવજીએ પોતાનામાંથી એક અંશ જુદો કર્યો અને એ અંશ યોગ્ય પાત્ર તરીકે અંજલિ દેવી છે એમના ગર્ભમાં પધરાવવાનો સંકલ્પ કર્યો. પણ હવે ગર્ભમાં કેવી રીતે પધરાવવા જવું? મહાદેવજી તો ગર્ભમાં જઈ શકે નહીં, મર્યાદાનો ભંગ થઈ. આથી પવન એમને મહાદેવજીએ સૂચન કર્યું કે મારો આ અંશ તમે અંજલિ દેવીના ગર્ભમાં જઈ શકો છો અને જઈ અને પાછા નીકળી શકશો. પવન તો બધી જગ્યાએ હોય જ, એનું સ્વરૂપ તો બધી જગ્યાએ હોય જ. આથી પવન એ મહાદેવજીનો અંશ લઈ અંજલિ દેવીના ગર્ભમાં પધરાવી પાછા બહાર આવી ગયા. આથી આ મહાદેવજીનો અંશ હતો અને અંજલિ દેવીએ જન્મ આપ્યો એટલે હનુમાનજીનું બીજું નામ શંકર સુવન પણ કહેવામાં આવે છે. અને પવન એ ગર્ભમાં ગયા હતા એટલે ગર્ભમાં જવાના પ્રવેશ કરવાના કારણથી એમના પણ પુત્ર કહેવાય છે. એટલે હનુમાનજીને વધારાનું એક નામ પવન પુત્ર તરીકે પણ ભક્તો ઓળખે છે. તથા હનુમાનજી એમનો જન્મ કેસરી નામના પર્વત ઉપર થયો હતો. આથી હનુમાનજી ને કેસરી નંદન એમ પણ કહેવામાં આવ્યું છે. કૈકેયી રાણી, કૌશલ્યા રાણી એના પ્રસાદની ખીર એમના ભાગની હતી. એમાંથી થોડી થોડી સુમિત્રા રાણીને 2 ભાગની ખીર આપી. આથી સુમિત્રા રાણીને હવે 2 ભાગ મળ્યા છે. કૈકેયી અને કૌશલ્યાને એક ભાગ મળ્યો છે. અને સમય જતા પ્રસાદની ખીર આરોગતા હવે પ્રભુને પ્રાગટ્ય કરવાનો સમય નજીક આવ્યો અને 9મી તિથિ એટલે 9 એનું કોઈ મહત્વ હતું જ નહીં. બધી તિથિનું મહત્વ હતું પણ 9નું કઈ મહત્વ નહોતું. એટલે એમનું મહત્વ વધારવા પ્રભુ વિષ્ણુ પરમાત્માએ એ તિથિ ઉપર પણ કૃપા કરવા આ 9ના દિવસે પ્રાગટ્ય કરવાનું નક્કી કર્યું.
મહિનો ચૈત્ર માસ, કારણ કે ચૈત્ર મહિનો એ મધુમાસ કહેવાય છે અને ચૈત્ર મહિનામાં બપોરના 12 વાગ્યે અત્યારે પણ આવો સમય થયો છે. એવા સમયે પ્રભુએ અભિજીત નક્ષત્ર પસંદ કરી અને રામ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે દશરથ રાજાને ત્યાં. ચૈત્ર માસ અને બોલીએ રામ મહારાજ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. જન્મ પ્રાગટ્ય કર્યું એ પહેલા કૌશલ્ય માતાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા છે અને માતાના સૂચનથી માતાએ કહ્યું કે આવા કઈ પુત્ર હોય, એટલે માતાના કહેવાથી બાળ સ્વરૂપ ધારણ કર્યું. માતાના કહેવાથી રુદન કર્યું શરૂ અને કૌશલ્ય માતાએ સુંદર બાળક પુત્ર સંતાનને જન્મ આપ્યો છે. તેથી બધા આખી અયોધ્યા નગરીમાં હવે આનંદ ઉત્સાહ કરવા લાગ્યા અને આનંદ ઉત્સાહ કરતા કરતા ગીતો પણ કીર્તન પણ ગાવા લાગ્યા છે. અવધ મેં આનંદ ભયો જય રઘુવર લાલ કી, આમ બધા જયકાર બોલાવે છે અને ભક્તોએ સુંદર મજાની ચોપાઈ એની રચના કરી છે રામ પ્રભુને રાજી કરવા, એમના જન્મનો ઉત્સવ મનાવવા માટે. અને એ ચોપાઈ આપણે આપણી કથામાં પણ કહેવી પડશે, કારણ કે કથા એ ચોપાઈ મારફતે પણ ગતિ કરે છે. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી, અરસિત માતારી મુનિ મનારી, અદ્ભુત રૂપ વિચારી, અભિરામા તનુકન શ્યામા, નિજ આયુધ ભુજચારી, ભૂષણ વનમાલા નયન વિશાલા, શોભા સિંધુ કરારી, કઈ ધુઈ કર જોરી અસ્તુતિ તોરી, કે બીજી કરો અનંતા, માયા ગુણ જ્ઞાન પિતા અમાના, વેદ પુરાણ અનંતા, કરુણા સુખ સાગર સગુણ સાગર, જેઈ ગાવઈ શ્રુતિ સંતા, સોમ મહિત લાગી જન અનુરાગી, ભયઉ પ્રગટ શ્રીકંતા, બ્રહ્માંડ નિકાયા નિરમિત માયા, રોમ રોમ પ્રતિ વેદ કહે, મમ પુર સેવાસી ય ઉપહાસી, સુનત ધીર મતિ
ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि किन्हीं चहे कई कथा सुहाई माँ तुम बुझाई जेहि प्रकार सुत प्रेम लहई माता पुनि बोली सोमती डोली तथौताति अरूपा की जैसी सुलीला अति प्रियशीला यह सुख परम अनुपा सुनि बचन सुजाना मदन जाना वही बालक सुर रूपा यह चरित गावई हरिपद पावई तेने परहि भव कृपा આ ચરિત્ર આ ચોપાઈ ગાય એને હરિનું પદ પ્રાપ્ત થાય છે એમ કહેવામાં આવ્યું છે. રામ સ્વરૂપે પ્રાગટ્ય થયું, બધાએ દર્શન કર્યા, ધન્ય ધન્ય બન્યા. અંતરિક્ષમાંથી પણ બધા દેવો દર્શન કરે છે, આનંદ અનુભવે છે. સૂર્ય પણ દર્શન કરે છે, આનંદ અનુભવે છે. પણ એક ચંદ્ર ઉદાસ છે, એમને ઉદાસીનતા છે કે બધા દર્શન કરે છે પણ મને દર્શન ક્યારે થશે? આ સૂર્યદેવ તો જવા તૈયાર જ થતા નથી, દર્શન કરીને થાકતા નથી, તો મને તો હવે છેલ્લે દર્શન થશે. આવો અન્યાય કેમ? ત્યારે પ્રભુએ કહ્યું છે કે હું સૂર્ય અને ચંદ્ર તમે બંનેને એકી સાથે રાજી કરી શકું તેમ નથી. આ વખતે સૂર્ય એને પ્રથમ દર્શન આપ્યા છે, હવે પછી હું પ્રાગટ્ય કરીશ ત્યારે તમને સૌ પ્રથમ દર્શન થશે અને સૂર્યને પછી થશે. અને વધારાનું વરદાન રામજીએ આપ્યું છે કે હે ચંદ્ર, મારા નામની પાછળ તમારું નામ જોડાશે અને મને માન આપવા માટે ભક્તો નામ લેશે, એમાં તમારું નામ પણ બોલાશે. અને એટલે જ એમનું નામ પ્રાગટ્ય પછી રામ પાડવામાં આવ્યું છે. અને રામ ની સાથે ભક્તો માન આપવા માટે, સન્માનિત કરવા માટે રામચંદ્ર કહે છે. અને આપણે પણ બોલીશું, બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. રામજીના બીજા વધારે નામ નથી પાડ્યા, પણ રામાયણની અંદર એક જગ્યાએ એમને કરુણા નિધાન એવા નામથી સંબોધન કરવામાં આવ્યું છે. અને એટલે એમનું એક નામ કરુણા નિધાન પણ પાડ્યું છે. રામજીના પ્રાગટ્ય પછી મહાદેવજી પોતાના ચેલા કાગભૂસુંડીને લઈ અને રામજીના દર્શન કરવા પધારે છે. બધાને ખબર પડે એટલા માટે કાગભૂસુંડીને આદેશ કર્યો કે તમે કંઈક ગીત ગાઓ, કીર્તન કરો તો બધાને ખબર પડે. ત્યારે કાગભૂસુંડીએ કહ્યું કે પ્રભુ, હું તો કાગડો, હું ગાઉં તો કોણ સાંભળે, કોણ ભેગા થાય? ત્યારે મહાદેવજીએ કહ્યું છે કે હું તમને કહું છું અને હું કહું પછી મારી ઈચ્છા હોય પછી તમારી
અવાજ વાણી એની કોણ નિંદા કરે, એની કોણ ટીકા કરે, એને કોણ પસંદ નહીં કરે. આથી કાગભૂષણીએ કીર્તન ગાવાનું ચાલુ કર્યું અને બધાને અતિ પ્રિય લાગ્યું છે. બધા ભેગા થઈ ગયા. સુંદર મજાનું ગીત કાગભૂષણીએ સંભળાયું અને ભક્તિ થઈ. આના ઉપરથી એવો બોધ આપવામાં આવ્યો છે કે મહાદેવજી કૃપા કરે, મહાદેવજી કહે પછી આપણે કથા ભાગવતજીની પણ જો કહીએ તો એવી કથા કોણ ન સ્વીકારે, એવી કથા એની કોણ ટીકા કરશે, એવી કથા એ કોણ નહીં પસંદ કરે, એવો બોધ આપવામાં આવ્યો છે. અને આનાથી બધા વક્તાઓને પણ મહાદેવજીએ જ નિમણૂક કરી હોય છે તેવો બોધ આપ્યો છે. બધા વક્તાની નિમણૂક મહાદેવજી જ કરે છે અને મહાદેવજીની કૃપા હોય એ જ ભક્તશ્રી તરીકે કથા કહી શકે છે. અને એટલે મહાદેવજીની કૃપા એના કારણથી ભાગવતજીની કથા કોઈ પણ વક્તા કહેતા હોય ત્યારે એમની કથા એ દિવ્ય જ બને છે. એમની કથા ટીકાના પત્ર હોય એવી હોતી જ નથી. એ વક્તાની કથા બધા પસંદ કરે જ છે. અને ત્યારથી એમ કહેવામાં આવ્યું છે કે वक्ता भी वही बनाते हैं, श्रोता भी वही बनाते हैं. એટલે વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આદિશક્તિ મહાદેવજી એ જ વક્તા અને શ્રોતા બનાવે છે. એમની કૃપા હોય તો જ શ્રોતા બની શકાય, એમની કૃપા હોય તો જ વક્તા બની શકાય. આમ મહાદેવજીએ દર્શન કરી વિદાય લીધી. પછી તો સીતાજી પ્રાપ્ત થયા. રામજી અને એમના બીજા ભાઈઓ એમને પણ સાથે લગ્ન થયા અને ભક્તિરૂપી સીતા પ્રભુએ પ્રાગટ્ય કર્યું પછી પ્રાપ્ત થયા છે. અને રામજીની કથા એ ભાગવતજીમાં માત્ર ટૂંકી 2 જ અધ્યાયની કથા છે. પણ આપણે તો આજે રામનવમી છે, રામજીનો ઉત્સવ આખી પૃથ્વી ઉપર બધા મનાવવાના છે. રામજીના જન્મનો પ્રાગટ્ય એટલે આપણે આપણી આ રામકથા એને શા માટે લોભ કરશું, એને શા માટે 2 જ અધ્યાયની કહેશું, એને વિસ્તૃત પ્રમાણમાં કેવી છે. રામજી પરણીને આવ્યા અયોધ્યામાં તો કૈકેયી માતા એમની પાસે સોનાનો મહેલ હતો. સોનાનો મહેલ કૈકેયી માતાને ભક્તિના બળથી પ્રભુએ આપ્યો હતો અને એને કનક ભવન તરીકે ઓળખવામાં આવે છે. અને એ કૈકેયી માતા એ કનક ભવનમાં જ રહેતા હતા. કૈકેયી માતા મહાન તપસ્વી હતા. એ કઈ ખલનાયક નથી, એને કોઈ એવું દૂષિત કાર્ય નથી કર્યું. અને કૈકેયી માતાએ મોં જોવા માટે પરણીને આવ્યા. સીતાજીનું મોં જોયું અને મોં દેખાય તરીકે બધાએ આપ્યું. એના કરતા અતિશય વધારે મૂલ્યવાન એવો કનક મહેલ પોતાનો સીતા માતાને આપી દીધો છે. આવી પ્રીતિ કૈકેયી માતા રામજી અને સીતાને કરે છે, આટલો પ્રેમ કરે છે. પછી એ કેવી રીતે દૂષિત કાર્ય કર્યું એનું એમ કહેવાય છે. અને રામજીને ગાદી સોંપવા માટેની તૈયારી થઈ ત્યારે રામજી એકાંતમાં ખાનગીમાં
મહિલા છો અને રામજીએ કહ્યું છે કે આપ માતા છો, મારે રાજ્ય ગાદી સંભાળવાની નથી, મેં પ્રાગટ્ય કર્યું છે, મારે વનમાં જઈ જુદા જુદા દૈત્યો તેમનો નાશ કરવાનો અને જુદા જુદા પ્રકારની લીલાઓ કરવાની છે, માટે તમારે બે વચન માંગવાના છે, તમારા પતિ અમારા પિતાશ્રી પાસે, તો એ બે વચન તમે માગી લેજો. અને ત્યારે રામજીએ કહ્યું છે કે મને એને રામજીને વનવાસ અને તમારા ભરતને ગાદી, એવા બે વચન તમે માગજો. ત્યારે કૈકેયી માતાએ કહ્યું છે કે દુનિયા મને ઉલટા કહેશે, દુનિયા મને મેળા મારશે, દુનિયા મને ન કહેવાના વચન કહેશે. ત્યારે રામજીએ કહ્યું છે કે હે માતા, આપને દુનિયા શું કહે છે એનું મૂલ્ય વધારે છે કે હું રામ પ્રભુ વિષ્ણુ પરમાત્માનું પ્રાગટ્ય થયું છે એ પોતે શેમાં રાજી છું એનું મહત્વ છે. ત્યારે કૈકેયી માતાએ કહ્યું છે કે મારે તો આપનો રાજીપો જોવાનો છે. અને ત્યારે તેમણે કહ્યું છે કે દુનિયા ભલે મને ઉલટા કહે, દુનિયા ભલે મને સ્વાર્થી કહે, દુનિયા ભલે મને ગમે તે વચનો કટુ વચનો કહે, પણ હું આવા વચન બે મારા વરદાન માગીશ અને એમાં મારા રામ તો રાજી છે ને. ત્યારે રામજીએ કહ્યું છે કે હા માતા, એમાં આપના રામ રાજી છે. અને પછી વનમાં ગયા. વનમાં જઈ રામજીએ સૌ પ્રથમ શૂર્પણખા એમના નાક અને કાન કાપવા માટેની પણ લીલા કરાવી છે. અને શૂર્પણખાએ રાવણને ફરિયાદ કરી છે અને એના કારણથી રાવણે કાવતરું કર્યું છે. સુવર્ણ મૃગ ની રચના કરી મામા મારી સુવર્ણ મૃગ તરીકે દેખાયા અને સીતા માતાએ જોયું, એમાં એને માયા જાગી. રામજીને કહ્યું મને લાવી આપો. રામજી લેવા માટે ગયા અને રામજીએ એ મૃગને માર્યું. ત્યારે એમણે માયા કરવા માટે એવું અવાજ કર્યો, હે લક્ષ્મણ દોડો, હે લક્ષ્મણ બચાવો. ત્યારે સીતા માતાએ લક્ષ્મણજીને કહ્યું છે કે તમે બચાવવા માટે જાઓ, તમારા ભાઈ કષ્ટમાં છે એવું લાગે છે. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે રામ એ ક્યારેય કષ્ટમાં હોઈ શકે જ નહીં, આ તો જંગલ છે, આમાં માયા છે, એટલે આવું તો સંભળાય. ત્યારે સીતા માતાએ લક્ષ્મણજી ઉપર આક્ષેપ કર્યા છે અને એવા કટુ વચન કહ્યા કે તમને મારી અંદર મોહ જાગ્યો છે અને એટલે તમે મને છોડીને જવા માંગતા નથી. ત્યારે લક્ષ્મણજીને મજબૂર બન્યા અને ફરજ પડી જવા માટે. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું છે કે હું જાઉં છું, તમે એકલા આશ્રમમાં હશો, ત્યારે કોઈ માયા આવે, માયા ફેલાવે તો તમે, હું આ રેખા દોરીને જાઉં છું, એ રેખાને પાર કરશો નહીં. ત્યારે લક્ષ્મણજીએ રેખા દોરી, એને લક્ષ્મણ રેખા કહેવામાં આવે છે. અને રાવણ સાધુના વેશમાં
ભિક્ષા માંગવા આવ્યો. સીતા માતાએ રેખાની આ બાજુ ઉભા રહી ફળ આપતા કે રાવણ લેવા માટે રેખાને ઓળંગવા પ્રયત્ન કર્યો. ત્યાં જ રાવણને આગ આગ અને આગ એનો અનુભવ થયો. તરત રાવણ પાછો હટી ગયો અને સીતાજીને કહ્યું છે કે ભિક્ષા તમે બહાર આવીને આપો. ત્યારે સીતા માતાએ રેખાને ઓળંગી અને ભિક્ષા આપી. હવે રેખાને ઓળંગ્યા એટલે રાવણ એમને ઉપાડી ગયો. એમને કષ્ટ આવ્યું, લંકામાં રહેવું પડ્યું. આમ રેખા એટલે મર્યાદા, લક્ષ્મણ રેખા એટલે એમની મર્યાદા. એમ અત્યારે આપણે કળિયુગમાં પણ એવો બોધ આપ્યો છે કે આપણે વડીલો હોય, સંતો હોય, ભક્તો હોય, એમની મર્યાદા રાખવાની છે. એમની મર્યાદાનું ઉલ્લંઘન થાય, મર્યાદાનો ભંગ થાય એવા કર્મો આપણે કરવાના નથી. અને એવા કર્મ કરશું તો કષ્ટ આવશે આવશે ને આવશે. માટે મર્યાદા ઓળંગવાની નથી. આથી આ સીતા માતાએ પણ મર્યાદા ઓળંગી. એના કારણે એમને કષ્ટ આવ્યું. અગ્નિએ સીતા માતાને ભાડ્યા નહીં કેમ? સીતા માતા લંકામાંથી પણ પાછા આવ્યા ત્યારે પણ અગ્નિ પરીક્ષામાંથી પસાર થયા અને એમને અગ્નિએ ભાડ્યા કેમ નથી? ત્યારે એવો ખુલાસો ભાગવતકારોએ કર્યો છે કે સીતા એ જ અગ્નિ સ્વરૂપ જ છે. એટલે અગ્નિને બાળે નહીં. એટલે સીતા માતાને બાળ્યા નથી. અને રાવણે કહ્યું છે કે હું હાર્યો નથી, મારી હાર થઈ નથી. રામજીએ સૌથી પ્રથમ મારા ભાઈને મારાથી વિખૂટો કર્યો છે, જુદો કર્યો છે. અને કોઈ પણ પ્રકારનું યુદ્ધ જીતવા માટે જો ભાઈ સંઘર્ષમાં ન હોય તો યુદ્ધ જીતી શકાય નહીં. આવો બોધ આપવામાં આવ્યો છે. અને વિભીષણ એમને રાવણથી જુદો કર્યો. એટલે રાવણના કહેવા મુજબ, એમના ખુલાસા મુજબ રાવણ એની હાર થઈ તો એ કાંઈ હાર કહેવાય નહીં. અને રાવણે એવો પણ ખુલાસો કર્યો છે કે હું વિદ્વાન છું, મને ખબર છે કે સીતા માતા એમને સોંપી દેવા જોઈએ, પણ મેં એટલા માટે નથી સોંપ્યા કે જો સોંપી દઉં તો મારી એક ઉપર જ પ્રભુની કરુણા થાય, પ્રભુની કૃપા થાય, મારા કુટુંબને, મારી પેઢીને જ મોક્ષ મળે. પણ મારી પ્રજા, લંકાવાસીઓ બધાને, સૈનિકોને પણ મોક્ષ ગતિ થાય. એટલા માટે મેં સીતાજીને સોંપ્યા નથી. રામજીની સાથે યુદ્ધ કર્યું અને મને પણ મોક્ષ થયો, મારા સૈનિકોને પણ મોક્ષ થયો અને લંકાવાસીઓને બધાને મોક્ષ થયો છે. આવી રીતે આ રામજીની કથા કહેવામાં આવી છે. પરીક્ષિત રાજાએ સુખદેવ પ્રભુએ પરીક્ષિત રાજાને કહ્યું છે, બોલીએ નારાયણ હરિ. સુખદેવ પ્રભુ કહે છે, હે પરીક્ષિત, ઈશ્વરપુર નો એક પુત્ર
નિમિ એ નિમિ આરંભથી જ શરૂઆતથી જ યજ્ઞ કરતો વશિષ્ઠ મુનિ એમને નિમિએ વિનંતી કરી યજ્ઞ કરાવવા. વશિષ્ઠ મુનિએ કહ્યું કે મારે ઇન્દ્રનો યજ્ઞ કરાવવા જવું છે, તમે મારી રાહ જોજો. પછી તો નિમિ રાજાએ રાહ જોઈ નહીં અને બીજા પંડિતો મારફત યજ્ઞ કરાવ્યો. વશિષ્ઠ મુનિ પાછા આવ્યા યજ્ઞ પૂરો કરીને ઇન્દ્રનો અને નિમિ રાજા ઉપર જોકે ગુસ્સો કરાય નહીં, છતાંય ગુસ્સો કર્યો કે તમે મારી રાહ ન જોઈ. ત્યારે એ પોતે યજ્ઞ નહોતો કરાવી શકે એમ, પોતાને ઇન્દ્રનો યજ્ઞ કરવા જવું હતું, તો પછી ગુસ્સો ક્યાંથી કરવો જોઈએ? એમ છતાં એમણે ગુસ્સો કર્યો. અને વશિષ્ઠ મુનિ એ નિમિ રાજાને શ્રાપ આપ્યો કે હે નિમિ, તમારો દેહ અત્યારે નાશ પામશે. અને નિમિ રાજા નો દેહ નાશ પામ્યો. નિમિ રાજાએ વશિષ્ઠ ઋષિ એમને પણ શ્રાપ આપ્યો કે તમે લોભ, લાલચ એના કારણથી તમારો ધર્મ ચૂક્યા અને તમે મને શ્રાપ આપ્યો છે, માટે તમારો દેહ પણ પડી જાય, ભાંગી પડે. આથી વશિષ્ઠ ઋષિનો પણ દેહ નાશ પામ્યો છે. અને કથામાં કહેવામાં આવ્યું છે કે મિત્ર વરુણ દેવે ઉર્વશી નામની અપસરાને જોઈ, ત્યાં તો મિત્ર વરુણ દેવનું વીર્ય સ્ખલન થયું. આ વીર્ય એક ઘડામાં રાખ્યું. સમય જતા આ ઘડામાંથી સંતાન ઉત્પન્ન થયા અને તે સંતાન એ વશિષ્ઠ મુનિ, એના કુંભજ ઋષિ પણ કહેવામાં આવે છે, કારણ કે એ ઘણામાંથી પ્રગટ થયા છે. નિમિ રાજાનો યજ્ઞ બીજા પંડિતો મારફતે પૂર્ણ થયો. યજ્ઞદેવ પ્રગટ થયા. નિમિ રાજાને વરદાન આપ્યું કે તમને પાછું દેહ મળશે, પણ નિમિ રાજાએ વરદાનનો સ્વીકાર કર્યો નથી, દેહ ધારણ કર્યો નથી અને આત્માનું મંથન કાર્ય કર્યું છે. ત્યારે એક કુમાર મિથિલના નામથી ઓળખાય છે તે ઉત્પન્ન થયા છે. અને આ કુમારે મિથિલા નામે નગરી વસાવી છે. અને આ નગરી આ કારણથી આ કુમાર મિથિલના નામથી ઓળખાયો છે. જનક રાજા સીતાજીના પિતા, તેના વંશમાં ઉદામવસુ, તેને નંદીવર્ધન, તેને સુકેતુ, તેને દેવરથ, તેને બૃહદ્રથ, તેને મહાવીર્ય, તેને સુદ્રુતિ, તેને દૃષ્ટકેતુ, તેને હર્યશ્વ, તેને મહાધૃતિ, તેનો પૃથ્વીરાજ, તેને મહોરોમા, તેનો સુવર્ણરોમા, તેનો અશ્વરોમા, તેનો શિરધ્વજ. આ શિરધ્વજ રાજા એ યજ્ઞ કરવા માટે જ્યારે પૃથ્વીને ખેડતો હતો, આ વખતે એના હળની અણી એમાં ઘડો ભટકાયો અને એ ઘડો બહાર કાઢ્યો અને એ ઘડામાંથી સીતાજી ઉત્પન્ન થયા છે. આમ
સીતાજીનું પ્રાગટ્ય પણ થયું છે. અને આજે આપણે હવે આપણી આ કથાને અહીંયા વિરામ આપીશું અને બપોર પછીની કથા 3 સવા 3 વાગ્યે શરૂ કરીશું. અને આજે સાંજે નંદ ઉત્સવ કૃષ્ણ ભગવાનનો પ્રાગટ્ય થશે. માટે બધાએ ઉત્સવમાં જો કે સામે તો નથી થવાતું, પણ આ કથા પહોંચે મોબાઈલના માધ્યમથી ત્યારે બધાએ પણ પોતાના નિવાસ સ્થાનમાં આ કથા જોતા જોતા ઉત્સવમાં સામેલ થવું. અહીંયા તો ઉત્સવ કરવાના નથી, એકલા જ કથા કરીએ છીએ. કોઈ શ્રોતા એમને પણ અહીંયા આવવા દેતા નથી. બહાર બેસીને બધા ભક્તો સાંભળે છે. એમ ભક્તો સાંજે પણ નંદભયા સમયે બહાર હાજર થશે અને ઉત્સવ મનાવશે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી, વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી. આપણે કથાનો વિરામ કરીશું. હે નારાયણ પ્રભુ, હે વિષ્ણુ પરમાત્મા, હે દાદા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે શ્રીનાથજી બાબા,